નવો પ્રશ્ન. નીચે જણાવેલ પૈકી એક સજીવમાં મૃતોપજીવી પોષણ પદ્ધતિ છે. એ મશરૂમ, બી મેલેરિયાના જીવાણુ, સી જડો, ડી જૂ. તો સાચો ઉત્તર સહેલાઈથી લખી શકો એમ છો. એ મશરૂમ. ચોમાસામાં જે ઉગી નીકળે છે એક પ્રકારની જે ફૂગ છે એ મૃતોપજીવી પોષણ પદ્ધતિ મેળવે છે. પછીનો પ્રશ્ન. પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ ખાલી જગ્યા છે. એ 4.5 મીટર, બી 1.5 મીટર, સી 3.5 મીટર, ડી 6.5 મીટર. તો આ પણ એકદમ સહેલો ઉત્તર છે. ડી સાચો જવાબ છે, 6.5 મીટર. મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? એ જઠર, બી ખોરાકની નળી, સી મુખ, ડી નાનું આંતરડું. આપણે શીખી ગયા છીએ કે મુખની અંદર સ્ટાર્ચ જે છે એમાઇલેસ દ્વારા એના પાચનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. તો કહી શકાય કે સી મુખ એ સાચો જવાબ છે. નવો પ્રશ્ન. મનુષ્યમાં ખોરાકનું પાચન કયા અંગમાં સંપૂર્ણ થાય છે? એ અન્નનળી, બી નાનું આંતરડું, સી જઠર, ડી મોટું આંતરડું. તો એ પણ સરળ એનો ઉત્તર છે, બી નાનું આંતરડું, જ્યાં તમામ પ્રકારના પોષક જે ઘટકો છે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી એનું સંપૂર્ણપણે પાચન નાનું આંતરડું છે ત્યાં પૂરું થાય છે. તો જવાબ છે બી નાનું આંતરડું. નવો પ્રશ્ન. મનુષ્યના પાચન તંત્રમાં પિત્તનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે? એ સ્વાદુપિંડ, બી યકૃત, સી મૂત્રપિંડ, ડી જઠર. પિત્ત રસ જે છે એનો સ્ત્રાવ યકૃતમાં થાય છે. પિત્તાશયની અંદર એનો સંગ્રહ થાય છે. એ આપ શીખી ગયા છો. તો સાચો જવાબ છે બી યકૃત, જેને અંગ્રેજીમાં આપણે લીવર કહીએ છીએ. બીજા પણ એના નામ છે કલેજું, કાળજું વગેરે. નવો પ્રશ્ન. સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં ખાલી જગ્યા જરૂરિયાત હોય છે. એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, બી ક્લોરોફિલ, સી સૂર્યપ્રકાશ, ડી આપેલ બધા. તો સ્વાવલંબી પોષણ પદ્ધતિ જે છે એમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અગત્યની છે, જેમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી પણ જોઈએ, ક્લોરોફિલ પણ જોઈએ અને સૂર્યપ્રકાશ પણ. એટલે કે અહીંયા સાચો ઉત્તર ડી એટલે કે આપેલ બધા એ આપણો જવાબ છે. નવો પ્રશ્ન. મનુષ્યના પાચન તંત્રમાં ઉત્સેચક પેપ્સિન અને ટ્રિપ્સિનનો સ્ત્રાવ અનુક્રમે કોના દ્વારા થાય છે? એ સ્વાદુપિંડ અને યકૃત, બી જઠર અને લાળ ગ્રંથિ, સી સ્વાદુપિંડ અને પિત્તાશય, ડી જઠર અને સ્વાદુપિંડ. આપને ખબર છે કે પેપ્સિન એ જઠરમાં ઉત્પન્ન થાય છે. ટ્રિપ્સિન એ સ્વાદુપિંડની અંદર ઉત્પન્ન થઈ અને પક્વાશયમાં આવે છે. તો જવાબ છે ડી જઠર અને સ્વાદુપિંડ. નવો પ્રશ્ન. નીચે પૈકી કયો એક સજીવ હવામાંના ઓક્સિજન વગર જીવી શકે છે? એ અમીબા, બી અરબાસધુ એટલે કે યાક, સી યીસ્ટ અને ડી જડો. તો હવામાંના ઓક્સિજન વગર જે જીવી શકે એ સજીવો અજારક શ્વસન કરે છે. અને આપને ખબર છે કે ઈસ્ટની અંદર અજારક શ્વસન થાય છે. તો આપણો જવાબ છે સી યીસ્ટ. નવો પ્રશ્ન. શ્વસન દરમિયાન વાયુ વિનિમય શેમાં થાય છે?
એ શ્વાસવાહિની, બી વાયુકોષ્ઠ, સી સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ અને ડી શ્વાસ નળી. તો શ્વસનની પ્રક્રિયા દરમિયાન વાયુનો વિનિમય, વાયુની આપ-લે એ વાયુકોષ્ઠમાં થાય છે. ફેફસાની અંદર જે નાના નાના દ્રાક્ષના ઝુમખા જેવા જે છેલ્લે ફુગ્ગા જેવી ગોળ રચનાઓ હોય છે, વાયુના ફુગ્ગા જેવી, તો એ જે ગોળ જે રચના છે એની ઉપર કેશવાહિની હોય છે અને એની અંદર વાયુકોષ્ઠની અંદર ઓક્સિજન અને અન્ય વાયુઓ હોય છે. તો એ ઓક્સિજન એ રક્તની અંદર ભળે છે અને રક્તનો કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષ્ઠમાં આવે છે. તો જવાબ છે બી, વાયુકોષ્ઠ. નવો એમસીક્યુ. પ્રોટીનના પાચનની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે. એ યકૃત, બી જઠર, સી અન્નનળી, ડી નાનું આંતરડું. તો પ્રોટીનના પાચનની શરૂઆત જઠરમાં થાય છે એ આપણે શીખી ગયા છીએ. તો સાચો જવાબ છે બી, જઠર. નવો પ્રશ્ન. જઠરમાં ખોરાક કેટલા કલાક સુધી વલોવાય છે? એ 3, બી 2, સી 4 અને ડી 5. સહેલો પ્રશ્ન છે આ. જવાબ છે એનો એ 3 કલાક સુધી વલોવાય છે. નવો પ્રશ્ન. અમીબા ખોરાકના કણો ગ્રહણ કરવા માટે શાનો ઉપયોગ કરે છે? એ કોષ કેન્દ્ર, બી અન્નધાની, સી ખોટા પગો અને ડી મળદ્વાર. તો આપને ખબર છે કે અમીબા ખોટા પગોનો ઉપયોગ કરી અને ખોરાકના કણો જે છે એને પોતાની અંદર સમાવી લે છે. તો સાચો જવાબ છે સી, ખોટા પગો. નવો પ્રશ્ન. મનુષ્યના પાચન તંત્રમાં કદની દ્રષ્ટિએ સૌથી મોટું અંગ કયું છે? એ અન્નનળી, બી મોટું આંતરડું, સી જઠર, ડી નાનું આંતરડું. તો પાચન તંત્રમાં કદની દ્રષ્ટિએ જે પુખ્ત વ્યક્તિઓમાં લગભગ 6.5 મીટર જેટલું લાંબુ છે એવું નાનું આંતરડું એ આપણો સાચો ઉત્તર છે. એટલે કે ડી, નાનું આંતરડું સાચો જવાબ. નવો પ્રશ્ન. ખાલી જગ્યા એ વનસ્પતિમાં શ્વસન અને ઉત્સર્જનના છિદ્રો છે. એ વાયુરંધ્ર, બી રસાંકુરણ, સી કણાભસૂત્ર અને ડી કોષ દિવાલ. તો આનો જવાબ બધાને આવડે જ. એ વાયુરંધ્ર એ એનો સાચો ઉત્તર છે અને એના દ્વારા શ્વસન અને ઉત્સર્જન જે છે બંનેની પ્રક્રિયા માટે જરૂરી જે વાયુ છે એની આપ-લે થાય છે. નવો પ્રશ્ન. યુગ્લિના અને વોલ્વોક્સમાં કયા પ્રકારની પોષણ પદ્ધતિ હોય છે? એ સ્વાવલંબી, બી પરાવલંબી, સી મૃતોપજીવી અને ડી પરોપજીવી. તો યુગ્લિના અને વોલ્વોક્સમાં સ્વાવલંબી પ્રકારની પોષણ પદ્ધતિ જોવા મળે છે. નવો પ્રશ્ન. અપાચિત ખોરાકનો શરીરમાંથી ત્યાગ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? એ સ્વાંગીકરણ, બી શ્વસન, સી મળોત્સર્જન અને ડી અભિસરણ. તો એની વ્યાખ્યા પ્રમાણે આપ શીખી ગયા છો કે શરીરમાંથી જે અપાચિત ખોરાક ત્યાગ થાય છે એ પ્રક્રિયા જે છે એ મળોત્સર્જનની છે. સી સાચો ઉત્તર છે, મળોત્સર્જન. નવો પ્રશ્ન. ખાલી જગ્યાના શરૂઆતના ભાગને પક્વાશય કહે છે. એ જઠર, બી મુખગુહા, સી અન્નનળી અને ડી નાના આંતરડા. તો જઠર પછી નાનું આંતરડું જે શરૂઆત થાય છે, શરૂઆતનો લગભગ 25 સેન્ટીમીટર જે સી આકારનો ભાગ છે એ પક્વાશય કહેવાય છે. તો એ નાના આંતરડાના શરૂઆતના ભાગને પક્વાશય કહેવાય છે. તેથી સાચો ઉત્તર ડી છે. જવાબ છે નાના આંતરડા.
છેલ્લો પ્રશ્ન, યકૃત અને સ્વાદુપિંડમાંથી સ્ત્રાવ લાવતી સામાન્ય પિત્ત નળી ક્યાં ખુલે છે? એ પક્વાશય, બી જઠર, સી મળાશય, ડી મુખ ગુહા. આપને ખ્યાલ છે કે યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુપિંડ રસ જે આવે છે એ પક્વાશયની અંદર આવે છે. તો સાચો જવાબ છે એ પક્વાશય.